યુનાઇટેડ ઇન્ડિયા સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા કરાટે ચેમ્પિયન ટ્રોફીની બેઠક સંપન્ન. યુનાઇટેડ ઇન્ડિયા સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા કરાટે ચેમ્પિયન ટ્રોફીની બેઠક સંપન્ન. યુનાઇટેડ ઇન્ડિયા સ્પોર્ટ્સ એસોસિએશન યુઆઈએસએ દ્વારા આયોજિત કરાટે ચેમ્પિયન ટ્રોફી આવનાર 15 અને 16 નવેમ્બર 2025ના રોજ યોજાવાની છે. આ અનુસંધાને સ્પર્ધાની તૈયારીને લઈને તારીખ 5 ઓક્ટોબર 2025ના રોજ બીએમએફ હોલ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં સૌ સભ્યોની સર્વસંમતિથી અનેક નિર્ણયો લેવાયા હતા. આ બેઠક યુઆઈએસએ ચેરમેન સુનિલ સોનવાણીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. પ્રસંગે કરાટે ક્ષેત્રના અગ્રણી કોચ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જગદીશ માસ્ટર, શિહાન પ્રેમ પાંડે, ઇન્ડિયા પ્રેસિડેન્ટ શરિયન કેમ્પો ખાઈખાન, સેન્સાઈ ધર્મેન્દ્ર મિસ્ત્રી, હેડ કોચ વોરિયર્સ કરાટે એકેડમી, સંપાઈ ચેતન ચૌધરી, કોચ ફ્રીડમ ફાઇટર કરાટે, સુરેશ માઝી, હેડ કોચ ક્યુનિક્શિયન કરાટે ફાઉન્ડેશન, તારકનાથ યાદવ કોચ, કમલેશ કોચ. સભામાં સ્પર્ધા સફળ બનાવવાની દિશામાં સૌએ પોતાના વિચારો તથા સૂચનો રજૂ કર્યા અને ખેલાડીઓની વિશાળ ભાગીદારી અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો. નિષ્ણાંતોએ જણાવ્યું કે સ્પર્ધામાં વિવિધ વયગટના ખેલાડીઓ ભાગ લેશે, જેને કારણે તેમને રાષ્ટ્રીય સ્તરનો અનુભવ પ્રાપ્ત થશે. આ સાથે ખેલાડીઓમાં અનુશાસન, રમત ભાવના અને ઉચ્ચ સ્તરીય તાલીમનો માહોલ ઉપલબ્ધ કરવાનો સંકલ્પ વ્યક્ત કરાયો. પ્રસંગે ચેરમેન સુનિલ સોનવણેએ જણાવ્યું કે કરાટે ચેમ્પિયન ટ્રોફી માત્ર રમતને પ્રોત્સાહન આપશે એટલું જ નહીં, પરંતુ યુવાઓમાં આત્મવિશ્વાસ અને અનુશાસનની ભાવનાને પણ વિકસાવશે. અંતે આયોજક મંડળે ખેલાડીઓ, કોચ તથા રમત પ્રેમીઓને સ્પર્ધા સફળ બનાવવા માટે સહકાર આપવા વિનંતી કરી. રિપોર્ટર કૈલાસ કમાવત, બારડોલી. શિહાન પ્રેમ નારાયણ પાંડે, યુનાઇટેડ ઇન્ડિયા સ્પોર્ટ્સ એસોસિએશનની આજે મિટિંગ હતી, જેમાં 15-16 નવેમ્બર ટુર્નામેન્ટનું આયોજન કરવાનું એના માટે મિટિંગ રાખી હતી. તેમાં બારડોલી તથા સુરત જિલ્લાના તમામ કોચો અને જે કરાટેના માસ્ટર છે એમને આજરોજ મિટિંગ માટે બોલાયા હતા અને આગલી જે છે ટુર્નામેન્ટ માટેની જે પ્રોસેસ એના માટે આજે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.